અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા છે. વ્હાઇટ હાઉસે આપેલી જાણકારી પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય સમય અનુસાર આજે રાત્રે 11:30 વાગે એક મોટી જાહેરાત કરવાના છે. આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર અટકળોનું તોફાન મચી ગયું છે. અનેક યુઝર્સ કહી રહ્યા છે કે ટ્રમ્પ કદાચ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાના છે. કેટલાકનું માનવું છે કે તે આ ઘોષણાથી એવી હશે કે જે અમેરિકાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય નથી થઈ. ગયા અઠવાડિયે કેટલાક દિવસો સુધી જાહેર કાર્યક્રમમાં ટ્રમ્પની ગેરહાજરી વચ્ચે હવે મોટી ઘોષણા કરવાના સમાચાર બાદ અટકળો વધુ ને વધુ થવા લાગી છે. વ્હાઇટ હાઉસે પ્રેસને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવાર 2 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે એટલે કે ભારતીય સમય અનુસાર રાત્રે 11:30 વાગે એક ઘોષણા કરશે. આ જાહેરાત બાદ અનેક નવી થિયરી સામે આવી રહી છે. ગયા અઠવાડિયેથી ટ્રમ્પ જાહેરમાં નજરે નથી ચડી રહ્યા, જેના કારણે તેમના સ્વાસ્થ્ય અંગે અનેક અફવાઓ ફેલાઈ રહી છે. ઇન્ટરનેટ પર સૌથી વધુ ચર્ચાતી થિયરી એ છે કે શું ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપશે. આમ તો થિયરી સંપૂર્ણપણે વિચિત્ર લાગે છે, પરંતુ ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે ઉઠતા સવાલો વચ્ચે આ અટકળ જોર પકડી રહી છે. ગયા શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્રમ્પ ઇઝ ડેડ અને વેર ઇઝ ટ્રમ્પ જેવા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યા હતા. ટ્રમ્પ 27 ઓગસ્ટની વ્હાઇટ હાઉસ કેબિનેટની મીટિંગ બાદ જાહેરમાં નજરે નહોતા ચડ્યા. તે જ મીટિંગની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તેમના હાથ પર ઈજાનું નિશાન જોવા મળ્યું હતું. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લિવેટે સ્પષ્ટતા કરી કે ટ્રમ્પના હાથ પરનું નિશાન સતત હાથ મિલાવવાને કારણે આવ્યું છે, પરંતુ અફવાઓ શાંત ન થઈ. 30 ઓગસ્ટે ટ્રમ્પને વર્જિનિયાના તેમના ગોલ્ફ ક્લબમાં જોવામાં આવ્યા, પરંતુ ત્યારે પણ ઇન્ટરનેટ પર એવી થિયરી ચાલી કે ત્યાં જોવા મળેલ વ્યક્તિ ટ્રમ્પ નહોતા. આ દરમિયાન ટ્રમ્પ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સતત સક્રિય રહ્યા. કેટલાક લોકોએ મજાકમાં લખ્યું કે કદાચ આજે નવા રાષ્ટ્રપતિની ઘોષણા થશે, જ્યારે કેટલાકે કહ્યું કે ટ્રમ્પ સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપી શકે છે અને તાત્કાલિક નવા રાષ્ટ્રપતિની પસંદગી થઈ શકે છે. કેટલાક જાણકારોનું માનવું છે કે ટ્રમ્પની ઘોષણા વેપાર અને ટેરિફ નીતિઓ સાથે સંબંધિત હોઈ શકે છે. તાજેતરમાં ટ્રમ્પ પ્રશાસને ભારત પર 50% ટેરિફ લગાવ્યું, જેમાંથી 25% રશિયા પાસેથી તેલ ખરીદવાની સજા તરીકે ગણવામાં આવ્યું. ભારતે આ દબાણ સામે ઝૂકવાનો ઇનકાર કર્યો. સોમવારે ચીનમાં યોજાયેલા એસસીઓ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ. ત્રણેય નેતાઓની મૈત્રીપૂર્ણ તસવીરોએ વોશિંગ્ટનમાં હલચલ મચાવી દીધી. આના થોડા કલાક બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારત અમેરિકા વેપાર સંપૂર્ણપણે એકતરફી છે અને હવે ખૂબ મોડું થઈ ગયું છે. અમેરિકી મીડિયાના અહેવાલો કહે છે કે ટ્રમ્પ હવે ભારતમાંથી આવતી દવાઓ પર ટેરિફ લગાવવાનું વિચારી રહ્યા છે. જો આવું થશે તો ભારતીય ફાર્મા ઉદ્યોગને મોટો ઝટકો લાગશે, કારણ કે તેની લગભગ 40% દવાઓ અમેરિકાના નિકાસમાં છે. આ તમામ વાતો હાલ માત્ર સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ચાલતી અટકળો છે. હકીકત શું છે એ જાણવા માટે ટ્રમ્પની જાહેરાતની રાહ જોવી પડશે.